રતિર્દેવાદિ વિષયા ભાવ ઇત્યભિધીયતે. દેવાદિ વિષયમાં જે રતિ રહેલી છે, વિષયોમાં જે રતિ હોય તો એ રતિ વિષયા શક્તિ કહેવાય. પણ એ રતિ જો દેવાદિ વિષયમાં હોય, ભગવાનમાં હોય તો એને ભાવ કહેવાય. રતિ સ્નેહો, રતિ એટલે સ્નેહ. દેવત્વમ મહાત્મ્યમ, અને દેવત્વ જે છે ભગવાનનું એ મહાત્મ્ય છે. આમાં પાછું મહાપ્રભુ કે જો રતિ દેવાદિ વિષયા ભાવ, એમાં પછી ભક્તિ આવી ગઈ. રતિ એટલે સ્નેહ અને દેવાદિ વિષય કહેવાથી ત્યાં મહાત્મ્ય થઈ ગયું. આ મહાપ્રભુજી રતિ દેવાદિ વિષયા વ્યાખ્યા કરી છે કે રતિ દેવાદિ વિષયા ભાવ ઇત્યભિધીયતે. મહાપ્રભુજી કે આમાં ભક્તિ આવી ગઈ કે રતિથી સ્નેહ આવી ગયો, દેવાદિ વિષય કહેવાથી મહાત્મ્ય આવી ગયું. તો પાછી ભક્તિની વ્યાખ્યા આવી ગઈ ને પાછી રતિ દેવાદિ વિષયા ભાવ કહેવાથી જ ભક્તિ થઈ જાય. ભાવ કયો ભક્તિ એક જ. ભાવની વ્યાખ્યા શું કરી? રતિ દેવાદિ વિષયા. મહાપ્રભુજીની વાણી બહુ સરળ ને ટૂંકા ટૂંકા સેન્ટેન્સ હોય, બહુ ગાંભીર્યવાળી હોય, ઊંડાણ એટલું બધું હોય કે આપણે બહુ ટૂંકી વાત હોય, ક્યાં ક્યાં દ્રષ્ટિ બારીકાઈથી જાતી હોય એ આપણે જોઈએ તો ખબર પડે. એટલે બહુ આનંદ આવી જાય. આનંદ આવી જાય એટલે બધું એમ થાય કે પાછું આ તો ખાસ આપણે બધાની વચ્ચે કેવું જોઈએ કે આનંદ આવવા જેવી વસ્તુ તો આ જ છે. જેમ મોનથા આપણે બનાવીને પછી વાંટો તો જોઈએ, તો બનાવ્યો પાઠ કરતાં કરતાં બનતો હોય મોનથાળ, પછી પાછું આવું કંઈક આવે પ્રવચન કે તો એમાં પાછું આપણે કાંઈ બીજું કંઈ કામ છે નહીં તો શું કરીએ. આનંદ આવી જાય તો એમ થાય કે આ વચ્ચે આવું રાખી દઉં, આનંદ આવી ગયો હોય ત્યાં રાખી દઈએ. પાછું એ જ્યારે ટોપિક આવશે તો મેં કીધું લઈ લેવામાં આવશે. તો હા, રતિ દેવાદિ વિષયા વ્યાખ્યા એવી ખાલી વ્યાખ્યા કરે. રતિ દેવાદિ વિષયા ભાવ ઇત્યભિધીયતે. તો રતિ સ્નેહો દેવત્વ મહાત્મ્યમ. મહાત્મ્ય અને સ્નેહ પછી થઈ ગયું, પાછી ભક્તિ થઈ ગઈ. વ્યાખ્યામાં જ ભક્તિ, ભાવમાં જ ભક્તિ આવી ગઈ. ભાવ ને ભક્તિ એક થઈ ગઈ. કારણ કે ભાવની વ્યાખ્યા કરી રતિ દેવાદિ વિષયા, રતિથી સ્નેહ આવ્યો, દેવાદિ વિષયાથી દેવત્વ આવ્યું, તો મહાત્મ્ય આવી ગયું. કોન્સ્ટન્ટ મહાપ્રભુજીના પાછળ બેક ઓફ ધ માઇન્ડ મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદર્શન સર્વોદધિક સ્નેહ એ શ્રી મહાપ્રભુજીની એકદમ બેક ઓફ ધ માઇન્ડ ચાલી જ રહ્યું છે સતત. એટલે ભક્તિ માર્ગાબ માર્તંડ છે આ મહાપ્રભુનું સ્વરૂપ જ આ ભક્તિનું સ્વરૂપ છે. એટલે એને કહેવાય છે સ્ફૂર્ત કૃષ્ણ પ્રેમામૃત. એમાં સ્નાન કરી રહ્યા છે. આ મૂર્તિ એવી છે કૃષ્ણ પ્રેમામૃતની અંદર એ વિહાર કરી રહી, સતત વિહાર કરી રહી છે સેવા કથાની અંદર. કોઈને એમ લાગે કે વધારે પડતા મહાપ્રભુ ભાવુક આચાર્ય છે તો હોય, એમાં શું વાંધો. ભાવુક તો ભાવુક, ભલે ફિલોસોફર ન હોય તો ભાવુક આચાર્ય છે. તો જેને ભાવુક બનવું હોય તો એને આ આચાર્યનું શરણ ગ્રહણ કરવું જોઈએ. જેને કેવલ જ્ઞાની બનવું હોય તો શંકરાચાર્યને પકડી લેવું, કાંઈ વાંધો નહીં. તદ આત્મત્વ એને જ્ઞાતે ભવતી. અને ભગવાનમાં સ્નેહ તો ક્યારે થાય? એને ભગવાનને પોતાની આત્મા રૂપે જાણવામાં આવે ત્યારે કે પ્રભુ મારી આત્મા છે. તેન ભજનાર્થમ એવા આત્મત્વેન તન નિરૂપણમ મહાત્મ્યમ ચ ઉચ્યતે. તત્વમસ્યાદિ વાક્યથી તો ભગવાન મારી આત્મા છે. એ ભજનની સિદ્ધિ માટે તો આત્મત્વને નિરૂપણ છે અને પાછું મહાત્મ્ય પણ બતાવ્યું છે સૃષ્ટિ પ્રક્રિયા વગેરે વાક્યોથી. અન્યથા વાક્યદ્વયમ બ્રહ્મ પ્રકરણે વ્યર્થમ છે. આ બ્રહ્મનું નિરૂપણ કરવામાં બે વાક્ય છે. આ સૃષ્ટિ પ્રક્રિયાનું વાક્ય એ તદાત્મવિદમ સર્વમ તત્સત્યમ, અને ત્યાર પછી તત્વમસી. આ વાક્ય બ્રહ્મ પ્રકરણમાં બે વાક્ય શું કામ આવે છે કે એનાથી તો ભજનની સિદ્ધિ કરવા માટે જ આવી રહ્યા છે, નહીં તો આ બે વાક્ય વ્યર્થ થઈ જાય. તો બ્રહ્મ સ્વરૂપ જ્ઞાને નૈવ પુરુષાર્થ સિદ્ધે હે. અને બ્રહ્મના સ્વરૂપના જ્ઞાનથી તો પુરુષાર્થ પાછો ભક્તિ. એ બ્રહ્મના સ્વરૂપના જ્ઞાનથી આ પુરુષાર્થની સિદ્ધિ થાય છે ભક્તિની. તत् શાબ્દ જ્ઞાનમ અપ્રયોજકમ. ખાલી શાબ્દ જ્ઞાનથી કાંઈ નહીં થાય, શબ્દ બોલવાથી કાંઈ નહીં થાય, તત્વમસી બોલવાથી કાંઈ ન થાય. આત્મત્વને એને જાણવાથી જે છે એ તત્વમસીનો બોધ થાય. બાકી તો ભક્તિ થાય, તો પુરુષાર્થની સિદ્ધિ થાય. ખાલી ગુરુ બોલ્યા કરે તત્વમસી તત્વમસી, તમે જપ કર્યા કરો તત્વમસી તત્વમસી, તો એનાથી કંઈ બ્રહ્મબોધ થતો નથી. ઈદાનંતને શું વ્યભિચાર દર્શનાથ. અત્યારે કેટલાય ગુરુ બોલી દે તત્વમસી, પણ કોઈને પણ બ્રહ્મ જ્ઞાન થતું નથી. આ શ્રી મહાપ્રભુજીનો આ તત્વમસી અને શાસ્ત્રની જ્ઞાનની બ્રહ્મ પ્રકરણનો મહાપ્રભુ કહે છે બ્રહ્મ પ્રકરણ પણ ભક્તિ માટે છે, ભજનની સિદ્ધિ માટે છે. હવે પ્રશ્ન આવ્યો છે કે તો પછી આ તીર્થ વગેરે શાસ્ત્રમાં બતાવ્યા છે એનું શું કરવું? તીર્થ વગેરે શાસ્ત્રમાં બતાવ્યા છે એનાથી જો કાંઈ ન થતું હોય, વેદનું તાત્પર્ય તો ભક્તિમાં આવી ગયું. તીર્થ વગેરે બતાવ્યા છે કે તીર્થ વગેરેથી મુક્તિ થાય વગેરે, તીર્થો વગેરે આપેલા છે, તો એનાથી શું થાય?
આપણે ત્યાં વ્રજયાત્રા, શ્રીનાથ દ્વારા આ બધા જે તીર્થસ્થાન આપણે જે માનતા હોય, મહાપ્રભુજીના શ્રી બેઠકજી માટે જઈએ છીએ આપણે. બેઠકજી શ્રી મહાપ્રભુજીનો સંગ કરવા માટે જઈ રહ્યા છીએ. અને અહીંયા આપણો હેતુ તો પાછો એક મગજમાં બેક ઓફ ધ માઇન્ડ મહાત્મ્ય જ્ઞાન પર સુધર સર્વતોધિક સ્નેહરૂપ ભક્તિ, એ આપણે બેક ઓફ ધ માઇન્ડ તો હોવી જ જોઈએ કે ભક્તિ વધે, શ્રી મહાપ્રભુજીના સંગથી આપણો કૃષ્ણ પ્રેમ પ્રકટ થાય, જાગૃત થાય. એટલે આપણે ત્યાં જઈ રહ્યા છીએ, વ્રજમાં જઈ રહ્યા છીએ. તો વ્રજ તો ભગવાનની લીલાસ્થલી છે, એનો સંગ કરવાથી પણ આપણી અંદર ભગવાન એટલે આપણા ઘરમાં બિરાજતા સેવ્ય પ્રભુ, એ સેવ્ય પ્રભુમાં આપણો સ્નેહ વધે. ઘણા શું કહે વ્રજયાત્રા કરતા વ્રજમાં સ્નેહ વધે, પ્રભુમાં જ છૂટે. પાછું ભૂલાઈ ગયું કે કોના માટે ગયા હતા. હા, એ જેમ આ શ્યામુદા આજ્ઞા કરતા હતા કે બધાને નાચવામાં એવી મજા આવી ગઈ કે વરરાજા પડી ગયો તોય નાચતા હતા. વરરાજા તો નીચે પડી ગયો હતો, કોઈ ઊભું કરતો નથી, ભાઈ નાચવા દો ને, અત્યારે ભાઈ બહુ મજા આવી રહી છે, ડીજે વાગી રહ્યું છે, નાચ. અરે ભાઈ, જેની જાનમાં તમે આવ્યા છો પડી ગયા છે, કે એ અત્યારે રહેવા દો, અત્યારે નાચવા દો, વિક્ષેપ કરો. હા ભાઈ, વરરાજા પડી ગયા છે. અહીં રાજકોટમાં પણ વરરાજા, હું આવ્યો તો જાનમાં આવ્યો તો ગોસ્વામી બાલક, 2-3 વાર ઘોડો પડી ગયો, તો બાલક ઘોડા સહિત બાલક બિરાજી ગયા હતા. હવે આપણે ત્યારે પ્રાયોરિટી શું આપવી જોઈએ કે આપસીને ખેલી ગયા હોય તો બાળકોને પડી ગયા ના કે ખેલી ગયા, તો ખેલી ગયા હોય તો પેલા ઉપર સરખા પધરાવા તો જોઈએ ને. આપણે કે નાચવામાં મજા આવી રહી છે. ભાઈ, જેની જાનમાં આવ્યા છે પડી ગયા છે, વરરાજા એ છે ને ફ્રેક્ચર થઈ ગયું છે, તો આ બધું કાર્યક્રમ બંધ રહેશે, એને તો ઊભા કરો. એમ પુષ્ટિ માર્ગમાં આવું થયું કે વ્રજયાત્રા ઠાકુરજી માટે, આપણા સેવ્ય પ્રભુ ઘરમાં બિરાજતા ઠાકુરજીના ભાવ વધે એના માટે વ્રજયાત્રા સારી વાત. શ્રી મહાપ્રભુજીની બેઠકજીમાં જઈને આપણને આપણા ઘરમાં ઠાકોરજીની સેવામાં વધુ ભાવ થાય, બેઠકજી સારી વાત. તીર્થ વગેરેમાં, તીર્થ એટલે વ્રજની લીલાસ્થલી આદિ, દ્વારકા લીલાસ્થલીમાં દ્વારકાજી વગેરે, દ્વારકા પણ લીલાસ્થલી છે, ત્યાં જઈને પણ આપણને જગન્નાથે, વિઠ્ઠલે, શ્રીરંગે, વેંકટે તથા એ બધા સ્થાનોમાં જઈને આપણને ભગવત પ્રેમ થાય, એ સારી વસ્તુ છે. એના માટે આપણે ભજનની સિદ્ધિ માટે જ આપણા બધા ઉપાય કરી રહ્યા છીએ. વ્રજમાં જવાથી વ્રજમાં પ્રેમ થાય ને ઠાકોરજીમાંથી છૂટે, આપણા ઠાકોરજીમાંથી, તો વ્રજયાત્રા પાછી બાધક થઈ ગઈ, પાછું વરરાજા પડી ગયા. શ્રીનાથ દ્વારામાં મને કંઈ વાંધો નથી. આજે શ્રીનાથ દ્વારાનો પ્રશ્ન એટલો બધો, શ્રીનાથજી એવી શું લીલા કરી છે કે લગભગ 20 વર્ષથી તો હું બોલું છું, છતાં પણ કોઈ સમજાતું તો નથી જ. શૂન્યો પણ સમજ્યો ના. એક વૈષ્ણવ મને ફોન કરીને હમણાં જ કીધું કે નાથ દ્વારામાં તો બધું આવું થઈ ગયું છે, એકદમ કોમર્શિયલાઇઝેશન થઈ ગયું છે ને આ બહુ સિદ્ધાંતનું ખંડન. તમે હમણાં નાથ દ્વારામાં હતા કે હમણાં જઈને આવ્યો? સારી વાત. તો ભાઈ મંદિરમાં ગયા હતા, પછી રહેવાય કેમ? ત્યાં ગયા પછી મંદિરમાં જવાથી રહેવાય કેમ? વાત પૂરી થઈ ગઈ. અવ્યવસ્થા તમે કરી પહેલા, તો તમે કહો છો બહુ ખરાબ વાતાવરણ થઈ ગયું, તમે જ ખરાબ વાતાવરણ પહેલા જઈને આવ્યા. તમે ગયા શું કામ? એક વધારો શું કામ કરીને આવ્યા? શ્રીનાથજી પડી ગયા છે, આપણે ઊભા કરવા જવાય, પણ હવે વરરાજા ખેલી ગયા છે અને આપણે મજા લેવા અહીંયા ઊભા રહીને દર્શન કરવા મજા લઈ રહ્યા છીએ. આપણે મને તો આવો ભાવ થાય નાથ દ્વારા કે શ્રીનાથજી તો ખેલી ગયા છે, આપણા સર્વસ્વ પ્રભુ, એને આપણે કંઈ શ્રમ આપી રહ્યા છીએ જઈને. કારણ કે આપને પુષ્ટિ માર્ગની વ્યવસ્થા, અનુકૂળ વ્યવસ્થાથી આપ બિરાજતા નથી અને તમે મજા લેવા જાઓ છો, શ્રીનાથજીની મજા લેવા જાઓ છો. શ્રીનાથજી સપડાઈ ગયા છે એની મજા લેવી છે, પાછા તમે ફોન કરીને દુઃખ પ્રકટ કરો છો કે બહુ વાતાવરણ ખરાબ થઈ ગયું છે. ખરાબ વાતાવરણમાં ગયા શું કામ? ગયા તો એમાં અંદર શું કામ ભાગ લીધો? તો પછી કે રહેવાય નહીં ને. ત્યાં ગયા પછી તો અંદર જયા વગર કેમ ચાલે? એટલે અમે અંદર ગયા તો મેં કીધું પછી તો સિદ્ધાંતની વાત કરવાનો તમને અધિકાર નથી, બોલવાનો અધિકાર નથી, તમને બોલવાનો અધિકાર નથી. હવે તમે આ વાત કરો માં, ખોટી વાત કરો માં, તો આવો આપણને રસ પાછો એવો છે કે વરરાજા પડી ગયા તો નાચવામાં રસ તો છે જ. નાચી આવીએ, જઈને નાચી આવીએ, થોડીક વાર નાથ દ્વારામાં જઈને નાચી આવીએ. અંદર તો જાય વગર ચાલે કેમ? ચાલે કે તો તમે મહાપ્રભુ સિદ્ધાંતમાં નિષ્ઠા નથી, શ્રી મહાપ્રભુજીમાં નિષ્ઠા નથી. શ્રી મહાપ્રભુજીમાં નિષ્ઠા નથી તો શ્રીનાથજીનો સંબંધ તમને છે કેવી રીતે? શ્રી મહાપ્રભુજીના શ્રીનાથજીનો સંબંધ થાય કેવી રીતે? આપણે શ્રીનાથજી સાથે સંબંધ કરાવનાર શ્રી મહાપ્રભુજી જ છે, એના સિવાય કોઈ છે જ નહીં. શ્રી મહાપ્રભુજીની પરિપાટી જો નહીં જળવાય અને એનાથી વિરુદ્ધ કૃતિ થતી હોય તો તમને મહાપ્રભુજીમાં નિષ્ઠા નથી. હવે મહાપ્રભુજીની કાનીથી તમારી સેવા પ્રભુ સ્વીકારે કેવી રીતે?
અને પછી મને ફોન કરી સારું લગાડો છો, બહુ કોમર્શિયલાઇઝેશન થઈ ગયું છે. થઈ ગયું તો થઈ ગયું છે, પણ તમે શું કર્યું ત્યાં જઈને? અંદર ગયા હતા કે નતા ગયા? એ ત્યાં જયા કે ભાઈ રેવાય કેમ? રેવાય કે તો બોલવાનું બંધ કરો, ફોન મૂકી દો, વાત જવા દો. આ ફોનમાં આવો ફોન મારી વાત કરવી હતી મારી સાથે. જ્યાં મહાપુરુષના સિદ્ધાંતની ઘોર અવ્યવસ્થા થઈ છે, એ બોલવાના અધિકારી આપણે છીએ ક્યારે કે જેમાં સામેલ ન થતા હોય તો. આપણે જઈને ત્યાં રસ છે જવાનો, બધું જ રસ થઈ રહ્યા છે. ભાઈ તમે પણ એ જ છો, સેલિંગ ઇન ધ સેમ બોટ. બધા એક જ બોટ પર મુસાફરી કરી રહ્યા છો, પછી શા માટે બોલી રહ્યા છો? શ્રીનાથજી તમારા ઘરમાં નહોતા? તમારા ઘરમાં બિરાજતા નહોતા? અને ત્યાં બિરાજતા હોત શ્રીનાથજી મહાપ્રભુજીની પરિપાટી અનુસાર, તો આપણે જવામાં કંઈ દોષ નહીં, આનંદથી જવું જોઈએ. શ્રીનાથજીમાં જવામાં વાંધો નહોતો, હજી પણ વાંધો નથી. પણ મહાપ્રભુજીની જે પરિપાટી જે છે જો જળવાઈ હોય, શ્રીનાથજીના નામનો ધંધો ન થતો હોય, તો કદાચ આપણે ગયા હોય તો એમાં આપણી ભક્તિ વધવાની હતી. જગન્નાથે વિઠ્ઠલે શ્રીરંગે વેંકટે હોય તો શ્રીનાથજીમાં કેમ ન હોય? પણ શ્રીનાથજીમાં ન મર્યાદા માર્ગ રહેવા દીધો, આપણે ન પુષ્ટિ માર્ગ રહેવા દીધો, ખાલી પ્રવાહ માર્ગ ઉત્પન્ન કરી દીધો શ્રીનાથજીની અંદર. આ પરિસ્થિતિ છે. એટલે શ્રીનાથજીમાં બીજો કાંઈ વાંધો નથી, શ્રીનાથજીનો વિરોધ નથી. એક બાળકે હમણાં એમ કીધું કે આ શ્રીનાથજીને ગાળો દેવાવાળા બાળકો છે, ઠાકોરજીને ગાળો દઈ રહ્યા છે, નિધિ સ્વરૂપને ગાળો દઈ રહ્યા છે. અરે તમે એના નામનો ધંધો કરી રહ્યા છે, ગાળ કરતાંય ખરાબ છે. તમે એના નામનો ખાઈ રહ્યા છો. જેમ માતાનો ધંધો કરવો, સ્ત્રીનો ધંધો કરવો, બહેનનો ધંધો કરવો, એ એટલું ગલિષ્ઠ ખરાબમાં ખરાબ કામ છે. આ તો એનાથી પણ આત્મત્વે આપણી આત્મારૂપ જે છે શ્રીનાથજી, સાક્ષાત ગોવર્ધન ધન, એને તમે વેચી રહ્યા છો, પ્રસાદનો વિક્રય કરી રહ્યા છો, એની એક એક વસ્તુનો વિક્રય કરી રહ્યા છો. શ્રીનાથજી કોઈ તમાશો હોય એવી રીતે વીઆઈપી પાસ લઈને કે ટિકિટ રાખીને જેમ જોવાનો કોઈ તમાશો હોય શ્રીનાથજી, એ બધી વ્યવસ્થામાં આપણે જેને દર્શન કરીને આવ્યા, એનો મતલબ કે આપણને શ્રી મહાપ્રભુજીમાં સિદ્ધાંતમાં કોઈ વિશ્વાસ નથી. વિશ્વાસે જાય છે, આનંદથી જાઓ. પણ શ્રીનાથજી તો આપ પરિશ્રમમાં છે, એનો તમાશો તમે જોઈ રહ્યા છો. કાં તમારી તાકાત હોય તો અવસ્થા દૂર કરાવો. શ્રીનાથજીની પાછા સારા મારામાં તાકાત નથી એટલે હું જતો નથી, શ્રીનાથજીથી વાંધો નથી, પણ મારામાં તાકાત નથી ક્યાં કંઈક કશું ભારે ચેન્જ કરી શકું ત્યાં જઈને. અને મુખિયાજીએ તો એકવાર કહી દીધું. મુખિયાજી તો અમારા નાના ભાઈ એકવાર ત્યાં ગયેલા 10-એક વર્ષ પહેલાં, એને મોઢે કહી દીધું કે તમને આટલો બધો ભાવ હોય તો શ્રીનાથજીને હું અમારી પાસે સેવા કરાવો. બસ 250 બાળક મળીને શ્રીનાથજીની સેવા કરતા કેમ નથી? 250 જણા છો તમે, અમને શું કામ રાખ્યા છે તો? અને હવે તમે અહીં આવીને કહો છો કે તમે આમ કરો તેમ કરો, કાંઈ નહીં બોલાય તમારાથી, જેમ થાય એમ કરો. 250 જણા છો, શ્રીનાથજીને ક્યાં સાચવી શક્યા છો? બ્રહ્મ જ્ઞાન આપી દીધું આને તો. અમને જેમ કરવા દો ને, પછી તમે એમ કીધું આ પ્રણાલિકા નથી, નામ નથી, રહેવા બોલાય જ નહીં. 250 બાળકો ભેગા થઈને શ્રીનાથજીને સાચવો ને, એક દિન વારો આવશે. 360 દિવસમાં એક દિવસ વારો છે. એટલા શ્રીનાથજી જો પ્રાણ પ્રિય, એક દિવસ તો રહેવું જોઈએ ને બધા. એક દિવસ શ્રીનાથજી સેવા સંભાળી લો, વાત પૂરી થઈ ગઈ. 360 છે દિવસ, 360 દિવસ છે. એક દિવસ તમે સેવા નથી કરી શકતા એટલે તમને રાખ્યા છે અહીંયા. હવે તમે કહો કે તમે બરાબર સેવા નથી કરતા, નામ નથી કરતા, તો એ તમારે બોલાય જ નહીં. આપણે બોલાય જ નહીં કરે, આપણે કરી જ નથી. આપણે આપણા શ્રીનાથજીને સાંચવા નથી તો પછી આપણે બોલાય કેમ? એટલે જવાય નહીં તો પછી. એટલે હું જાતો નથી, જવાનું બંધ કરે. શ્રીનાથજીથી તો બહુ. અને આ વખતે શ્યામુદાદા શ્રીનાથજીના પાટોત્સવ દિવસે જે શ્લોક લખ્યો, શ્યામુદાદા એ જ શ્લોક લખ્યો કે શ્રીનાથજી પાછા આ પુષ્ટિ ભાવની અંદર પાછા બિરાજી જાય. જેમ સદઘરામાં પધાર્યા એમ ફરી પાછા પુષ્ટિ ભાવની અંદર પાછા શ્રીનાથજી બિરાજી જાય. શ્રીનાથજી અમારું સર્વસ્વ છે, એમાં કોઈ શ્રીનાથજીમાં શું ભેદ હોઈ શકે? શ્રીનાથજી આપણો પ્રાણ શ્રેષ્ઠ શ્રીનાથજી જ છે, સર્વસ્વ છે. ગોવર્ધન ધરણ તન જય સતતમ શ્રી ગોવર્ધન ધર પાલે નિજદાસાન. એમાં શું શ્રીનાથજી પ્રત્યે આપણને કોઈ વાંધો નથી, પણ શ્રીનાથજીની જે અવ્યવસ્થા છે આપણે દૂર કરવાનું સામર્થ્ય નથી આપણામાં. એ સામર્થ્ય નથી, એટલે આપણે ત્યાં જવું જોઈએ નહીં. એટલા માટે ન જવું જોઈએ કારણ કે ભક્તિ વૃદ્ધિ નથી થતી, ઉલટાનો આપણે આ ક્લેશ ઉત્પન્ન કરી રહ્યા છીએ. આપણા ચિત્તમાં પણ વ્યગ્રતા આવી રહી છે, ભાવ કે ભક્તિ વધતી નથી, વ્યગ્રતા આવી રહી છે. એ જ પ્રશ્ન જે છે વ્રજમાં પણ છે. વ્રજમાં શ્રી ગિરિરાજજી આપણું સર્વસ્વ છે, એની બોલી બોલાય, હરરાજી થાય દર મહિને. અને આપણે મુખારવિંદમાં જઈને દૂધ ચડાવીએ, અહીંયા ગિરિરાજજીની સન્મુખ. અરે ભાઈ, ગિરિરાજજી 7 કોષમાં બિરાજે છે, ગમે ત્યાં જઈને દર્શન કરો, દંડવત કરો, પૂજન અર્ચન કરી શકાય. પણ મુખારવિંદની અંદર કે જ્યાં હરરાજી થઈ રહી છે ગિરિરાજજીની, દર મહિને હરરાજી થઈ રહી છે, હું તો એ પરિસરમાં પણ પગ ન મૂકતું, દૂરથી જ નીકળી જાઉં બહાર. જતીપુરા જાઉં તો મુખારવિંદમાં મેં કીધું આની બાજુમાં નહીં કે આરતી કરવા વધારો. મેં કીધું નહીં, આમાં
હમ લાયક નહીં, આરતી કરને કે લાયક નહીં. આરતી કરવાને લાયક અમે નથી. શું કેવું આપણે? આપણો દોષ બતાવવો જોઈએ ને. ત્યાં દોષ છે કહેવા જાય તો કે ત્યાં તો બોલાય નહીં. આપણે કાંઈ ફેરફાર ન કે શું બોલીને કરવું? આપણું કંઈ માનવાનું નથી. મેં કીધું હમ લાયક નહીં है भाई, इतनी लायकात हमारी नहीं गिरिराज जी की आरती करें यहाँ आके, हम दूर अच्छे हैं. तो કે જ્યાં આપણું સર્વસ્વ છે ને હરાજી થઈ રહી છે ગિરિરાજજીની, દર મહિને હરાજી થાય, એસિડનું દૂધ ચડાવાય અને આપણે અહીંયા ગાન તાન કરીને ત્યાં જ મુખારવિંદમાં આપણને ગિરિરાજજી દેખાય. 7 કોષમાં ગિરિરાજજી બિરાજે. ગમે ત્યાં પૂજન કરી લ્યો, ગમે ત્યાં દર્શન કરી લ્યો, ગમે ત્યાં દંડવત કરી લ્યો, તનપસ કરી લ્યો, તો ગિરિરાજજીને મુખારવિંદમાં જ ગિરિરાજજી જ્યાં અપસિદ્ધાંત થઈ રહ્યો છે આપણા ઠાકોરજીની હરાજી. ગિરિરાજજી આપણું સર્વસ્વ છે, પણ ત્યાં હરાજી થઈ રહી છે ગિરિરાજજીની. દર મહિને બોલી બોલાય હરાજી થાય ગિરિરાજજીની. આ સ્થિતિ છે આપણા આરાધ્યની, આપણા પ્રભુની આ સ્થિતિ છે. એક વૈષ્ણવની એક ભાઈએ મને કીધું કે અમારે સુરાપુરાની દેરી હોય ને સારી રીતે હાચવીએ, તમે મહાપ્રભુની બેઠકજીની હરાજી કરો. મેં હું નથી કરતો, મારી પાસે એક બેઠકજી નથી, મને રહેવા દો, ગાડી મત દીજો. હા, મેં મારી પાસે એક બેઠકજી નથી, બેઠકજીની હરાજી હું તો કરતો નથી, મારી પાસે એક છે નહીં, બેઠકજી નથી મહાપ્રભુજીની. પણ મહાપ્રભુજી છે અમારી પાસે, મહાપ્રભુજી છે, બેઠકજી એક નથી, કેની હરાજી કરવી? મહાપ્રભુજી અમારી પાસે છે, મહાપ્રભુજી અમારી પાસે બિરાજી રહ્યા છે. એટલે પણ મહાપ્રભુની બેઠકજી નથી, પણ તમે જેને હોય હરાજી કરતા હોય ત્યાં જઈને કહો કે સુરાપુરાની દેરીને અમે સાચવીએ છીએ અમે, અને તમારા પૂર્વજ છે, તમે આ દર વર્ષે તમે એની આ બેઠકજીઓ વ્રજમાં બેઠકજીઓને ઠેકા દેવાય છે, ઠેકા દેવા હરાજી કરીને દેવું, એના પૈસા લઈ લેવા. જે બેઠકજીઓમાં આ રીતે વહીવટ થઈ રહ્યો છે ત્યાં આપણે મહાપ્રભુજીને દૂરથી દંડવત કરી શકાય, પણ એ કોઈ અપસિદ્ધાંતમાં ત્યાં સામેલ થવું જોઈએ નહીં. ગિરિરાજજીને દંડવત કરી દઈએ, પણ ગિરિરાજજીના ત્યાં કોઈ પણ પ્રકારના પૂજા અર્ચનામાં સામેલ થવું જોઈએ નહીં, એવો મારો મત છે. અને એ મત એટલા માટે છે કે આપણે શ્રી મહાપ્રભુજીના જ છીએ, શ્રી વલ્લભના છીએ, ભક્તિ માર્ગી છીએ, એટલે આપણે ત્યાં બીજા જવું હોય તો જાય. પણ સમજાતું નથી, ગમે એટલું બોલો, ન સમજે એટલે ન સમજે, ન સમજાય એટલે ન સમજાય, કાંઈ વાંધો નહીં, બીજું શું થાય? વારંવાર બોલીએ છીએ કે ભાઈ શ્રીનાથજીથી વાંધો નથી, શ્રીનાથજીનો જે તમાશો થઈ રહ્યો છે અને એ વ્યવસ્થામાં આપણે શું કામ સામેલ થવું જોઈએ? અને જો શ્રીનાથજીમાં તમે નથી જતા તો શ્રીનાથજી તમારી પાસે એટલો વિશ્વાસ કેમ નથી? શ્યામદાદા આજ્ઞા કરે છે કે ધોળમાં બોલે છે ગોકુલમાં શ્રીનાથજી, મથુરામાં શ્રીનાથજી, કામ મનમાં કીડા કરતા રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી. તો શ્રીનાથજી નાથદ્વારમાં એક જગ્યાએ તો છે નહીં, એ તો બધી જગ્યાએ બિરાજી રહ્યા છે ને, સર્વત્ર શ્રીનાથજી બિરાજી રહ્યા છે. જેમ જય જય શ્રી ગોકલેશ વાળા કહે છે ને, ગામ ગામ ગોકલેશ, ગલી ગલી ગોકલેશ, મારે માથે ગોકલેશ, જય જય શ્રી ગોકલેશ. તો બધી જગ્યાએ ગોકલેશ છે. જય જય શ્રી ગોકલેશ, મારે માથે ગોકલેશ, મારો ધણી ગોકલેશ, સાચો ધણી ગોકલેશ, જય જય શ્રી ગોકલેશ. તો આપણા ગોકલેશ, આપણા ઠાકોરજી બધે બિરાજી રહ્યા છે, ગલી ગલી બિરાજી રહ્યા, ગામ ગામ બિરાજ, ઘરે ઘરે ગોકલેશ, જય જય શ્રી ગોકલેશ. તો એ રીતે આપણા ઠાકોરજી સર્વસ્વ આપણા બિરાજી રહ્યા છે, સર્વત્ર બિરાજી રહ્યા છે. શ્રીનાથજી બધે બિરાજી રહ્યા છે, એ તો બધે જ ક્રીડા કરી રહ્યા છે શ્રીનાથજી. તો શ્રીનાથજી નાથદ્વારામાં જ શ્રીનાથજી દર્શન થાય એવું નથી. જ્યાં પુષ્ટિભાવ છે, જ્યાં શ્રી મહાપ્રભુજીનો ભાવ છે, મહાપ્રભુજીની કાની છે, ત્યાં શ્રીનાથજી બિરાજી રહ્યા છે. અને શ્યામદાદાએ શ્લોક લખ્યો છે, આ વખતે યાદ નથી મને શ્લોક, આવતી વખતે સંભળાવી દઈશ શ્લોક, કે પાછા પુષ્ટિભાવની અંદર આપ બિરાજી જાઓ. આ પાછા પુષ્ટિભાવમાં બિરાજો એવી કામના કરીએ છીએ કે જેમ સદઘરામાં કૃપા કરીને પધાર્યા અમારા ઘરમાં અને ઉત્સવ થયો, એ ઉત્સવ પાછા મનાવતા રહીએ અને પાછા એ રીતે આ પુષ્ટિભાવની અંદર બિરાજો. અને અમારી અંદરથી આ પ્રવાહી ભાવ જે દૂર કરીને આ પુષ્ટિભાવ અમારા અંદર, પહેલાં અમારામાં પુષ્ટિભાવ પ્રકટ થાય ને એની અંદર આપ બિરાજો, એવી શ્રીનાથજીને એવી વિનંતી કરી આપશ્રી હે. તો અમે કોણ શ્રીનાથજીનો વિરોધી છે? શ્રીનાથજી નામે કમાઈ રહ્યા છે, કમિશન 20% લઈ રહ્યા છે શ્રીનાથજીનું, એ 20% કમિશન લઈ રહ્યા છે, એ શ્રીનાથજીનો વિરોધી નથી. શ્રીનાથજીની હરાજી કરી રહ્યા છે, પ્રસાદના ATM ખોલી રહ્યા છે, એ શ્રીનાથજીના વિરોધી નથી. અને શ્રીનાથજીને સાક્ષાત ભક્તિભાવથી સેવા કરવામાં જે માને છે એ શ્રીનાથજીના વિરોધી. એટલે શાસ્ત્રાર્થ પ્રકરણની શરૂઆતમાં જગત કીર્તિ યોજતામાં તત્વમસીનો બોધ થાય, મહાપ્રભુજી આપી રહ્યા હોય એવું સમજાય છે. સાચી વાત છે, બધી જગ્યાએ એ જ બોધ થવો જોઈએ ને. એટલે મારા જે શ્રીનાથજી વિશેનું જે મંતવ્ય છે આટલા પૂરતું જ છે. એ પાછી વ્રજના સ્થળોમાં લાગુ પડે છે, બેઠકજીમાં લાગુ પડે છે કે આપણી ભક્તિ વધે. એવું ભક્તિ ક્યારે વધશે કે પહેલાં તો શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત હશે તો ભક્તિ વધશે. આપણે શ્રી મહાપ્રભુજીથી બંધાયેલા છીએ
આપણે મજા આવી જશે થોડીક વાર, આનંદ આવશે, મજા આવશે, આનંદની પણ મજા, મોજ મજા થાય, પણ ભક્તિ નહીં વધી શકે. ઉલટાને હશે ભક્તિભાવ તો પણ પ્રભુ ભક્તિભાવ પણ આપણો હશે ઓછો થશે જો આવી ક્રિયામાં સામેલ થશું તો. બેઠકજીમાં પણ જ્યાં પૈસા લેવાતા હોય, મહાપ્રભુના સિદ્ધાંતનું ખંડન થતું હોય, એ બેઠકજીમાં આપણે શું કામ જઈ રહ્યા છીએ કે આપણે ભક્તિભાવ તો વધતો જ. હું જુનાગઢના બેઠકજીમાં લગભગ ઘણા વર્ષોથી નથી જતો, કારણ કે મને ઉલટાનો ક્લેશ થાય જવાથી. અને આપણે કાંઈક કોઈ માને બોલતું કોઈ માનતું નથી, પછી શા માટે જવું? હું આપણે બોલીએ તો એને કામ ન્યા વગર જાય તો બોલ્યા વગર રહેવાય નહીં. તો આપણે ત્યાં એના ભક્તિભાવ તો વધતો નથી, એના કરતાં ઘરે ભક્તિભાવ વધતો હોય તો શા માટે? મહાપ્રભુજી વિરાજી રહ્યા છે. મહાપ્રભુજીએ સ્પષ્ટ આજ્ઞા કરી કે હું મારા નિજ વૈષ્ણવની ઘરે કાયમ માટે મારી સ્થિતિ હવે ત્યાં જ છે. એટલે આપણાથી મહાપ્રભુ જરાય દૂર નથી, પણ આપણે મહાપ્રભુજીના બની શક્યા નથી, આપણે શ્રી મહાપ્રભુજીને વફાદાર નથી. એનું પ્રમાણ છે કે નાસદ દ્વારા એક વૈષ્ણવ તો મને એમ કે હું દાદાજી દીક્ષિતજી મહારાજ પાસે હું ભણ્યો છું. મેં કીધું બહુ સારી વાત છે, વંદનીય છો તમે. તો દાદાજી દીક્ષિતજી મહારાજે મને બધું સમજાવ્યું. પછી શ્યામો દાદા પાસે બધું સમજો. અત્યારે હું નાસદ દ્વારામાં છું. મેં કીધું સારી વાત, જય શ્રી કૃષ્ણ. અરે કેટલું ભણાય મને ખબર પડી, નાસદ દ્વારામાં બેઠા છો, સારી વાત છે. નાસદ દ્વારાથી ફોન કર્યો, મને સમજાઈ ગયું કે દાદાજી પાસે શ્યામુ દાદા પાસે ભણ્યા, બધી વાત સાચી, ભણ્યામાં ગયણા નથી. ભણ્યા હશો કદાચ પણ ગયણા નહીં. નાસદ દ્વારાથી ફોન કરો છો ને, ક્યાંથી બોલો છો? નાસદ દ્વારા આવ્યો છો હમણાં. પડી ગયો સિદ્ધાંત એટલે સિદ્ધાંત, પ્રસાદ ન લો એટલે ન જ લઉં. ખાલી પ્રસાદ ન લેવો એટલો સિદ્ધાંત નથી કે પ્રસાદ ન લઉં, એ તો નહીં એટલે નહીં. તો મેં કીધું હવડા મોટાને શું કહેવું? હું તો કંઈ બોલવા સમજતો જ નથી. દાદાજી પાસે ભણ્યા હોય પછી શું વાત? હું તો બોલવા 80 વર્ષના હોય એમાં પછી શું બોલવું? મેં કાંઈ વાંધો નહીં, બસ બહુ આનંદ આવ્યો ને, બસ આનંદ, સારી વાત. તો ત્યારથી મેં તો મને મેં કીધું આમાં કંઈ બોલવા જેવું છે નહીં. પણ 80 વર્ષે સમજાણું નહીં મને. મેં કીધું આપણે આ સમજાઈ ગયું, 30-40 વર્ષે સમજાઈ ગયું. મને ધન્યતાનો અનુભવ થાય કે 30-40 વર્ષે સમજાઈ ગયું, અને 80 વર્ષે સમજાણું નહીં. આટલા મહાપુરુષો સંગ કર્યો તોય ન સમજાણું. તો નિષ્ઠાનો અભાવ છે, બીજો કાંઈ અભાવ નથી. મહાપુરુષો પાસે સંગ થયો છે પણ નિષ્ઠાનો અભાવ છે, નિષ્ઠા નથી. ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય લોકનાથ ગોસ્વામી ચૈતન્ય મહાપ્રભુને દૂરથી મળ્યા એકવાર, લગભગ દીક્ષા પણ નથી આપી ચૈતન્ય મહાપ્રભુ એમને. ચૈતન્ય મહાપ્રભુ દૂરથી લોકનાથ ગોસ્વામીને કીધું જા વૃંદાવન જા, અહીં શું આવ્યો છે? વૃંદાવન જા અને વૃક્ષ નીચે રહે, યમુના જલનું પાન કર ને કૃષ્ણ કૃષ્ણ બોલ. તો ચૈતન્ય મહાપ્રભુના આટલા બોલને એને ગુરુનો ઉપદેશ માની લીધો, દીક્ષા માની લીધી અને આજીવન વૃંદાવનમાં વાસ કર્યો. અહીં શું આવ્યો? જા વૃંદાવન અને કૃષ્ણ નામ લે, યમુના જલનું પાન કર, સૂકી રોટી માંગીને ખા અને વૃક્ષ નીચે નિવાસ કર. લોકનાથ ગોસ્વામી જિંદગીમાં વૃક્ષ નીચે જ રહ્યા. ગુરુએ મને વૃક્ષ નીચે રહેવાનું કીધું, કોઈનું સંગ કરવાનું કીધું નથી. કૃષ્ણ નામ લેવાનું કીધું, એટલે કૃષ્ણ નામ લેવું, સૂકી ભિક્ષા માંગી લેવી અને ખાવું. ખાલી એટલું દૂરથી કીધું કે અહીં જા તું, અહીં શું આવ્યું? વૃંદાવન જા, ચૈતન્ય મહાપ્રભુએ કીધું. તો લોકનાથ ગોસ્વામી ત્યાંથી હટ્યા નહીં, જિંદગીભર વૃંદાવનના વૃક્ષ નીચેથી હટ્યા નહીં કે મારા ગુરુએ આટલું કીધું છે કે વૃંદાવનના વૃક્ષ નીચે રહે. બધાએ કીધું કે અહીંયા તમે ધાર તડકો વરસાદ અહીંયા આવી જાઓ. પછી તેની થોડી નામના પણ થઈ ચૈતન્ય મહાપ્રભુ અનન્ય શિષ્ય હોવાથી. તો બધા આવો આશ્રમ બનાવી દે, કોઈ ઝૂંપડી બનાવી દે. ઝૂંપડી બનાવવાનું પણ મને મારા ગુરુએ કીધું વૃક્ષ નીચે રહે. લોકનાથ ગોસ્વામી જિંદગીભર વૃક્ષ નીચે રહ્યા. કૃષ્ણ કૃષ્ણ બોલવાનું કીધું છે, વૃક્ષ નીચે રહેવાનું કીધું છે. હા, અને યમુના જલ પાન કરો અને યમુના જલ અને સૂકી રોટી ખા. આપણા આચાર્ય એવા નથી. આપણે એમ કે ઘરમાં ઠાકોરજી પધાવીને રહે, સર્વમ સમર્પિતમ ભક્ત્યા સુખી કૃતાર્થોથી સુખી ભવ, આશી આચાર્યને કીધું છે. એટલે અમે તો એ પકડીને બેઠા છે, જે થવું હોય થાય. અમારા આચાર્યને કીધું છે કે ગ્રહે સ્થિત્વા સુધર્મત સૌદા સ્વભાવે ભજન્યુ મજાદીપ કૃષ્ણ સેવા સદા કાર્ય અસમર્પિત વસ્તુનામ તસ્માત વર્જન માત્ર. આટલા બોધ આચાર્યચરણને કર્યા હતા, પકડીને બેઠા છે. હવે દુઃખી હોય સુખી હોય જે હોય. લોકનાથ ગોસ્વામીનું ચરિત્ર અદભુત ચરિત્ર. અને ચૈતન્ય મહાપ્રભુ કડક આચાર્ય હતા કે સારું પહેરવું નહીં, સારું ખાવું નહીં, કૃષ્ણ નામ લીધા રાખવું. મહાપ્રભુ કીધું સારું ખાઓ, સારું પીઓ, પણ કૃષ્ણ સેવા કરો, કૃષ્ણ નામ લો. આટલા ઉદાર મહોદાર ચરિત્રવાનો. તોય નાસદ દ્વારામાં જવું પડે, તો શું કરવું? તોય નાસદ દ્વારા જવું પડે. ઘરે શ્રીનાથજી છે, ઘર ઘર હોત ગોકુલ ગામ હજુ. બોલા તેમ કીધું વૃંદાવન જઈને નિવાસ કર. મહાપ્રભુ એમ કીધા વૃંદાવન જઈને નિવાસ કર. જા તું ઘરે, વૃંદાવન તારી ઘરે આવી જશે, તું ઘરે રહે. મહાપ્રભુ એમ આજ્ઞા કરે. લોકનાથ ગોસ્વામી કીધું તું વૃંદાવન જા, અહીં શું આવ્યો છે? મારી પાસે આવવાની જરૂર નથી. હવે એને બોધ આપ્યો, દીક્ષા આપી, કાંઈ
દૂરથી જ કહી દીધું તું જા, તું વૃંદાવન જા. અને પછી કોઈ દિવસ લોકનાથ ગોસ્વામી ચૈતન્ય મહાપ્રભુને મળ્યા જ નથી ક્યારે. એકવાર આટલી મુલાકાત થઈ, તું વૃંદાવન જા. અહીં નહીં, કોઈ દી ગુરુ પાસે આવ્યા નથી, ચરણ સ્પર્શ કર્યા નથી, પથરામણી કરી નથી, દંડવત કર્યા નથી. બસ ગુરુએ કહી દીધું, એના વચન ઉપર જ આખી જીવન એ કોઈને શિષ્ય ન બનાવ્યા. આખી જિંદગી એક શિષ્ય બનાવ. મને ક્યાં કીધું શિષ્ય બનાવવાનું? મને ભજન કરવાનું કીધું છે, મને શિષ્ય બનાવવાનું કીધું નથી. આ જીવન ઘણા લોકો પાછળ પડ્યા કે દીક્ષા આપો. લોકનાથ ગોસ્વામી દીક્ષા નથી આપી કોઈને. લોકનાથ ગોસ્વામી દીક્ષા પણ ન આપી, કારણ કે મને ગુરુએ દીક્ષા આપવાનું કીધું નથી, મને તો ભજન કરવાનું કીધું. આપણા આચાર્યમાં આટલી નિષ્ઠા આપણી નથી. એ લોકો આવા ચરિત્ર છે, મર્યાદા માર્ગમાં હોવા છતાં આવા ચરિત્ર જે છે